નમસ્તે વિદ્યાર્થીઓ, ઓનલાઈન ક્લાસરૂમમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિત સમજીશું। આજે આપણે સ્વાધ્યાય 11.3માં આગળ દાખલા સમજીશું। તો હવે આપણે ચોથો દાખલો આજે સમજીએ। એક માળી 21 મીટર વ્યાસવાળા કેટલા મીટર 21 મીટર વ્યાસવાળા બાગની ફરતેથી બંધ કરવા માંગે છે। તો જુઓ, તમે અહીં ચિત્રમાં જોઈ શકો, ફરતેથી બંધ કરવા માંગે છે। જો તે દોરડાને બાગ ફરતે બે વાર ફેરવવા માંગતો હોય, એટલે કે જેને ફરતેથી તેનો બાગને બંધ કરવો છે તો એ 2 વાર ફેરવે છે। કેટલી વાર? 2 વાર। તો દોરડાની લંબાઈ શોધો। તમને વ્યાસ આપ્યો છે, તેની મદદથી તમારે દોરડાની લંબાઈ શોધવાની છે। જો દોરડાની કિંમત 1 મીટરના, હવે જે દોરડો છે તેની 1 મીટરના 4 રૂપિયા હોય તો જરૂરી દોરડાની કિંમત શોધો। તો તમને કેટલા મીટર દોરડાની જરૂર પડશે તે તમારે શોધવાનું છે। હવે બાગની ફરતે તમારે દોરડાને વીંટાળવાનું છે, એટલા માટે પહેલાં તો બાગનો પરિઘ આપણે શોધીશું। તો ચાલો બાળકો, હવે આ દાખલો આપણે નોટબુક દ્વારા કરીશું। તમારે પણ તમારી નોટબુક કાઢવાની છે અને આ ચોથા નંબરનો છે સવાલ, તે તમારે વ્યવસ્થિત સવાલ નોટબુકમાં લખવાનો રહેશે। તો ચાલો બાળકો, હવે આપણે આજે ચોથો દાખલો સમજીશું। તમારે ચોથા દાખલાની આખી રકમ લખવાની રહેશે। તો પહેલાં આપણે વર્તુળાકાર બાગનું શું આપવામાં આવ્યું છે રકમમાં જુઓ તો તમને વ્યાસ આપવામાં આવ્યો છે। તો આપણે લખીશું વર્તુળાકાર બાગનો વ્યાસ તમને કેટલો આપવામાં આવ્યો છે જુઓ તો રકમમાં વ્યાસ તમને 21 મીટર આપવામાં આવ્યો છે। તેના પરથી તમે ત્રિજ્યા શોધી શકો। તો માટે ત્રિજ્યા તમને શું મળે? તમે વ્યાસ ભાગ્યા 2 કરો એટલે તમને ત્રિજ્યા મળી જશે। ત્રિજ્યા બરાબર 21/2 મીટર। તો આ તમને ત્રિજ્યા મળી ગઈ। હવે આપણે બાગનો પરિઘ શોધવાનો છે, એટલે સૂત્ર કયું મૂકીશું? 2πr। માટે બાગનો પરિઘ બરાબર 2πr। હવે 2 એમ જ મૂકીશું, પાય અહીંયા શું લેવાનું? 22/7। હવે આર આપણે અહીંયા પોઈન્ટવાળો જવાબ નથી લખતા, આ જવાબમાં ઉડાવવાનું સરળ પડે એટલા માટે આપણે આ લખીશું 21/2। તો આ 2 અને 2 ઉડી જશે। ત્યારબાદ 7 તાલી 21 એટલે અહીં 3 આવે। ત્યારબાદ 3 × 22 કરો, ચલો ગુણાકાર કરો તો 2 તાલી 6 એટલે 66। તમે આ ગુણાકાર તમારે રફ કામમાં કરવાનો રહેશે। 66 મીટર જવાબ મળશે। એટલે કે બાગનો પરિઘ કેટલો મળ્યો આપણને? 66 મીટર। એટલે કે એકવાર જ્યારે દોરડું એકવાર એના બાગને દોરડું ફેરવે તો 66 મીટર લાગે, પણ એને બે વાર દોરડાને ફેરવવાની વાત કરે છે, એટલે કે 2 વાર ફેરવવાનું છે। માટે દોરડાની લંબાઈ અહીં લખીશું કે દોરડાને 2 વાર ફેરવવાનું હોવાથી શું આવશે? દોરડાની લંબાઈ શું કરવાનું? ગુણ્યા 2। લંબાઈ બરાબર 2 × 66, એટલે જે એકવાર લંબાઈ છે એના ગુણ્યા 2 કરીએ એટલે હવે 66 × 2 તમે રફ કામમાં કરો તો બાળકો, હા, તો તમે 66 × 2 કરશો ત્યારે તમને 132 મીટર મળે છે। એટલે કે આખા દોરડો 132 મીટર એને જોશે, 2 વાર ફેરવશે ત્યારે। હવે તમને આગળ રકમમાં કહેવામાં આવ્યું છે કે 1 મીટર દોરડાનો ખર્ચ કેટલો છે? કે 1 મીટર દોરડાની કિંમત તમને 1 મીટર દોરડાની કિંમત 4 રૂપિયા આપવામાં આવી છે। તો માટે આપણને કેટલા મીટર દોરડું જોઈશે?
32 મીટર, તો અહીં લખીશું માટે 132 મીટર દોરડાની કિંમત બરાબર શું? ક્વેશ્ચન માર્ક. 132 ગુણ્યા 4/1. તો હવે તમે અહીં ગુણાકાર રફકામમાં પાછો કરશો. 132 ગુણ્યા 4 તમારે જાતે રફકામ કરવાનું રહેશે. કેટલો જવાબ આવ્યો તમારો? 528 આવે છે. 528 શું થશે? રૂપિયા. તો માટે તમારે લખવાનું માટે દોરડાની કિંમત 528 રૂપિયા થાય તો થશે. આ રીતે તમારે દાખલો આખો નોટબુકમાં લખવાનો રહેશે. હવે આપણે આગળનો દાખલો સમજીશું. આગળ બાળકો તમને આપવામાં આવ્યું છે કે હવે 5મો દાખલો સમજીએ આપણે. 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી, પહેલાં જે વર્તુળાકાર કાગળ છે તેની ત્રિજ્યા કેટલી છે? 4 સેમી છે. હવે તે જ વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યાવાળો વર્તુળાકાર કાગળ દૂર કરવામાં આવે છે. તો તમે અહીં ચિત્રમાં જોઈ શકો, એક મોટો ગોળ છે, એની અંદર નાનો ગોળ તમને દેખાય છે ને, એટલે પહેલાં 4 સેમી વર્તુળાકાર છે અને તેમાંથી 3 સેમી અંદરનો ભાગ દૂર કરવામાં આવે છે, એટલે કે આ રીતે પટ્ટો પડી જાય. હવે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધો, એટલે કે આ વચ્ચેનું દૂર કરવામાં આવ્યું તો જે આ પટ્ટો રહેલો છે તેનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો આ દાખલો પણ આપણે નોટબુક દ્વારા સમજીએ. નમસ્તે બાળકો, હવે આપણે આગળનો દાખલો સમજીશું. હવે તમને આગળ જે આપવામાં આવ્યું હતું રકમ પરથી, તો આપણે હવે તે પહેલાં લખીશું. 5મા નંબરનો દાખલો તમે આગળ ચોથો દાખલો નોટબુકમાં લખ્યો હશે. તમારે પહેલાં રકમ લખવાની રહેશે. હવે વર્તુળાકાર કાગળની ત્રિજ્યા, પહેલી ત્રિજ્યા છે તેને આપણે કેપિટલ R વડે લખીશું. તો અહીં આપણે લખીશું વર્તુળાકાર કાગળની ત્રિજ્યા. અહીં પહેલાં આપણે કેપિટલ R લઈશું, જે આપણને 4 સેમી આપવામાં આવી છે. ત્યારબાદ અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા, અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા અહીંયા સ્મોલ r લઈશું, બરાબર 3 સેમી, જે તમને આપી જ દેવામાં આવી છે. હવે તમે વિચારો કે જે આપણને ક્ષેત્રફળ શોધવાનું છે, જેનું ક્ષેત્રફળ આપણને કહેવામાં આવ્યું છે કે બાકીના કાગળનું ક્ષેત્રફળ, તો પહેલાં બહારનું જે વર્તુળાકાર છે, બરાબર, બહારનું જે 4 સેમીનું બહારનું વર્તુળાકારનું ક્ષેત્રફળ આવશે, જે બહાર આપણે વર્તુળ દોર્યું છે. ત્યારબાદ અંદરના વર્તુળાકારનું ક્ષેત્રફળ, એટલે કે એના સિવાય જે બાકી એને બાદ કરી નાખીએ તો જ વચ્ચેનો પટ્ટો બાકી રહે. તો અહીં તમે સમજી શકો કે પહેલાં અહીં આપણે બહારનું વર્તુળાકાર કાગળની, એટલે કે આ જે કેપિટલ R છે તે બહારનો ભાગ છે. ત્યારબાદ આપણને જે અંદરનું પૂછ્યું છે, તો અંદરનું ક્ષેત્રફળ, તો બહારના વર્તુળનું ક્ષેત્રફળ ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ, એટલે આ બહારનું આખું આવી જશે. અંદરનું જે વર્તુળ છે, એટલે કે જે આ પટ્ટો જ બાકી રહેશે. તો હવે આ પટ્ટાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલે હવે આપણે લખીશું કે બાકીના કાગળનું ક્ષેત્રફળ, પદ મારીશું, જે આ બાકી કાગળ રહે ને તો તેના માટે લખીશું કે બાકીના કાગળનું ક્ષેત્રફળ બરાબર બહારના વર્તુળ
નું ક્ષેત્રફળ ઓછા અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. ત્યારબાદ હવે સૂત્ર લખીશું. જે વર્તુળનું સૂત્ર છે તે જ આપણે અહીં લખીશું. વર્તુળના ક્ષેત્રફળનું જે સૂત્ર છે તે જ આપણે અહીં લખીએ. તો અહીં સૂત્ર આવશે કે પાઈ, પહેલાં બહાર માટે આપણે કેપિટલ આર લીધો છે એટલે કે પાઈ કેપિટલ આર સ્ક્વેર ઓછા પાઈ આર સ્ક્વેર. અહીં અંદર માટે સ્મોલ આર લીધો છે એટલે અહીં આપણે સ્મોલ આર લખીશું. હવે આર છે તે અહીં સામાન્ય પાઈ છે તે અહીં સામાન્ય નીકળશે એટલે કે બચ્યું આર સ્ક્વેર ઓછા સ્મોલ આર સ્ક્વેર. હવે આ સૂત્રનું આપણે સાદું રૂપ આપીએ તો એકવાર આપણે પ્લસ લખીશું, ત્યારબાદ આપણે માઇનસ લખીશું. આ તમે બહુપદીની રીતે આ વિભાજન આપણે પાડ્યું છે. ત્યારબાદ હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો અહીં પાઈ છે ને તેમાં તમારે 3.14 કિંમત મૂકવાની રહેશે. આર કેપિટલ આર કેટલો હતો? 4 વત્તા સ્મોલ આર અહીં આપણે 3 લીધેલ છે. ત્યારબાદ 4 ઓછા 3. હવે અહીંયા કેટલા આવશે? 4 વત્તા 3 એટલે 7 અને અહીં 1 આવશે. અહીં તમારે આનો ગુણાકાર કરવાનો રહેશે. તમે રફકામમાં ગુણાકાર કરો તો 3.14 ગુણ્યા 7. તમે રફકામમાં ગુણાકાર કરશો બાળકો તો તમને 21.98 સેમી સ્ક્વેર તમારો જવાબ આવશે. તો આ રીતે આપણે બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો તમારે પણ નોટબુકમાં દાખલો કરવાનો રહેશે. હવે આપણે આગળનો દાખલો સમજીએ. દાખલા નંબર 6. તો હવે આ દાખલો તમે ધ્યાનથી સમજજો બાળકો કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર, હવે શું કીધું છે? ટેબલની કિનારી પર સાધના લેસ મૂકવા માંગે છે. જરૂરી લેસની લંબાઈ શોધો. જો 1 મીટર લેસના 15 રૂપિયા હોય તો તેની કિંમત પણ શોધો. અહીં પણ પાઈ બરાબર 3.14 લેવાના છે. હવે તમે ધ્યાનથી જુઓ કે 1.5 મીટર શું કીધું છે? વ્યાસ આપવામાં આવ્યો છે. તો 1.5 મીટર વ્યાસ છે તેના પરથી પહેલાં તમારે ત્રિજ્યા શોધવાની. હવે તમે ત્રિજ્યા શોધશો બાળકો તો તમારે 1.5 ભાગ્યા 2 કરવું પડશે. ત્યારબાદ જો તમે ત્રિજ્યા શોધો એટલે કે વર્તુળાકારની ત્રિજ્યા મળી ગઈ એટલે તમારે પરિઘ શોધી શકો. સૂત્ર કિંમત શું મૂકશો? પરિઘનું 2πr કિંમત મૂકશો એટલે તમે વર્તુળનો પરિઘ પણ શોધી શકો છો. ત્યારબાદ તમે વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી કહેવામાં આવી છે, બરાબર? તમારે કિનારી કહેવામાં આવી છે એટલે પહેલાં તમારે પરિઘ શોધવાનો. પરિઘનું જે તમને મળશે તો બાળકો તમે જે તમારે નોટબુકમાં જાતે પરિઘ શોધવાનો છે. પછી પરિઘમાં તમને જે કિંમત મળશે તેટલી જ કિંમત તમારે જે વર્તુળ જે તમને ટેબલ ક્લોથની કિનારી છે તે તમને મળી જશે. હવે 1 મીટરનો તમને કેટલા રૂપિયા આપવામાં આવે છે? 1 મીટરના 15. તો તમને જે જવાબ મળ્યો તેના કેટલા રૂપિયા થશે એમ કરીને તમારે ચોકડી ગુણાકાર કરવાનો છે. તો આ રીતે તમારે છઠ્ઠો દાખલો જાતે નોટબુકમાં કરવાનો રહેશે અને તમારે પરિઘનું સૂત્ર મેં લખી દઉં છું 2πr. અહીં તમને વ્યાસ આપ્યો છે એટલે તમારે તેના પરથી પહેલાં ત્રિજ્યા શોધવાની છે. પછી 2πrના સૂત્રમાં કિંમત મૂકવાની છે, પરિઘ શોધવાનો છે અને 1 મીટરના 15 રૂપિયા છે. તો તમારો જે જવાબ આવશે આ સૂત્ર પરથી તેના કેટલા રૂપિયા, આ રીતે આ દાખલો તમારે જાતે જ કરવાનો રહેશે. આ તમારો દાખલા નંબર 6 તમારે હોમવર્કમાં કરવાનો રહેશે.